શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ છે દિનકર દાસ મન આતુરી। શ્રી ઠાકોરજી સ્વામીજીની વાતો શ્રવણ કરતા અને કાચી અંગાકરી ખાઈને કથા સાંભળવા ગયા છે। કીર્તન ભક્તિ સિદ્ધ થઈ છે સૂરદાસજીને કૃષ્ણ સખા ચંપકલતા સખી, અને જેને શ્રી આચાર્યજી સૂર કહેતા કે જે ક્યાંય પાછો ન પડે। શ્રી ગુસાઈજી સૂરદાસ કહેતા, દાસત્વમાં જે સૂર છે। શ્રી સ્વામીજી સૂરજદાસ કહેતા, અને શ્રી ઠાકોરજીએ સૂર શ્યામની છાપથી અનેક કીર્તનો તેમને લખી આપ્યા છે। સ્મરણ ભક્તિ સિદ્ધ થઈ છે પદ્મનાભદાસજીને અહર્નિશ શ્રી આચાર્યજીનું સ્મરણ કરતા। દેખે મદન મોહન દેખિયત જીતતીત, શ્રી આચાર્યજીના રોમે રોમમાં જેને શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીના દર્શન થઈ રહ્યા છે તેનું સ્મરણ અહર્નિશ જે કરી રહ્યા છે। પાદ સેવન સિદ્ધ થઈ છે કૃષ્ણ ભટ્ટને, જેને શ્રીજી બાવાએ સામેથી ચરણ સ્પર્શ કરાવ્યા છે, અને મહાવનના ક્ષત્રાણીને પણ શરણે આવ્યા પછી શ્રી આચાર્યજીના ચરણની કુમકુમ છાપ કરી સેવા કરી, અને 4 સ્વરૂપે શ્રી ઠાકોરજી પધાર્યા છે। વંદન ભક્તિ સિદ્ધ થઈ છે ગોપાલદાસજીને, ભાઈલા કોઠારીના મૂંગા જમાઈ વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવગન શ્યામ તમાર। અર્ચન ભક્તિ સિદ્ધ થઈ છે ગદાધરદાસજીને, અવ્યાવૃત્તનો નિયમ લીધો અને એક દિવસ આખો દિવસ શ્રી ઠાકોરજીને કેવલ જલના લોટી ધર્યા। યદ્યપિ માનસીમાં અનેક સામગ્રી ધરી હતી, પણ તે છતાં પણ મનમાં કંઈ અભાવ ન લાવ્યો, અને અર્ચન ભક્તિ સિદ્ધ થઈ। દાસ્ય ભક્તિ સિદ્ધ થઈ છે રાજા ભાસ્કરનજીને, શરણે આવ્યા। પહેલાં તો તાનસેનનું દાસત્વ સ્વીકાર્યું, પછી ગોવિંદ સ્વામીના અનેક પદ એમની પાસેથી આપ કીર્તન ભક્તિ શીખ્યા હતા, અને સખ્ય ભક્તિ સિદ્ધ થઈ છે ગોવિંદ સ્વામીની, શ્રીદામા ભામા છે, અને શ્રીજી બાવા જેવા રાજભોગ સરે અને વનમાં જાય ત્યારે તેના ઘોડા બનીને આપ જતા। શ્રી ગુસાઈજી શૃંગાર કરતા હતા, સખ્ય ભાવ છે માટે શ્રીજીને કાંકરી પણ સામી મારી છે। આત્મનિવેદન સિદ્ધ થઈ છે માણેકચંદ ક્ષત્રિય રાગીણી, અટારીમાં શ્રી ગુસાઈજીના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા, અને પોતાનું સર્વ કંઈ વેચીને સર્વ સમર્પણ કર્યું છે। અને પ્રેમ લક્ષણા સિદ્ધ થઈ છે રજુબાઈ ક્ષત્રાણી, શ્યામદાસ સુથાર, કૃષ્ણદાસ મેઘન, જે ચંદ્રાવડામાં કહે છે ગોપીજને પ્રેમ લક્ષણા લીધી, અને તે આ સેવકોએ પોતાના જીવનમાં સિદ્ધ કરીને બતાવી।